આપણું ભારત એ મહંતોની ભૂમિ છે. આપણું ભારત એ સનાતન ભૂમિ છે. કદાચ જો હું એવું કહું તો મને જરાય સંકોચ ન થાય. આપણા આ સનાતન ધર્મમાં, આપણા આ ભારતની પૃથ્વીમાં જ્યાં જ્યાં એક સનાતની છે એ બધા સંત જ છે. કારણ કે જ્યાં જ્યાં ભગવાનનું નામ લેવાય અને જે સંત હોય એ જ ભગવાનનું નામ લઈ શકે. અહીંયા દેશ વિદેશમાં જ્યાં ભગવાનનું નામ લે એને કહેવાય સંત, એને જ કહેવાય સાધુ. સાધુ એટલે જરૂરી નથી કે ભગવો ધારણ કરી લે એને સાધુ કહેવાય. સાહિત્ય, સંસ્કૃત સાહિત્યમાં તો વ્યાખ્યા કરી છે, સાધનોથી પ્રકાર્યાણી સહ સાધુ. જે બીજાના કાર્યોને સાધે, બીજાને મદદ કરે એને કહેવાય સાધુ. આપણે નથી ઉપમા આપતા કે ભાઈ ફલાણો ભાઈ મહારાજ તો હાવ સાધુ જેવો છે. એ સાધુ હોય નહીં પણ કહીએ કેવો? સાધુ જેવો. સાધનોથી પ્રકાર્યાણી સહ સાધુ. જે બીજાના કાર્યો સાધે એને કહેવાય સાધુ. સિમ્પલ ભાષામાં જે સીધો છે ને એને કહેવાય સાધુ. મેં કીધું એમ કોઈને નડે નહીં એને કહેવાય સાધુ.